ગધેડીનું દી પૂરો થવા આવ્યો પણ હજી કોઈ ઘરાક નથી મળતું. ઘરાક મળી ગયા. કેમ છો સાહેબ? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે છે ને વીમા પોલિસીમાંથી આવીએ છીએ. આપણે વીમો ઉતરાવવો હોય ને તમારે તો તમે તમારે કયો, અમે તમને છે ને વીમો ઉતરાવી દે. હું આમ મહિના ખાલી 7 રૂપિયા ભરવાના. આમ તો સાંભળો, એમ બીવાની વાત નથી, આમ તો 7 રૂપિયા જ ભરવાના છે. તમે એક તૈયાર રખડતા હોય આમ રસ્તામાં ના ખટારા બટારા એટલે માણસની જાત કેવી છે તમને ખબર ને? તમને ખબર ને માણસની જાત કેવી છે? એ તમને ક્યાંક ગળફેટે બળફેટે લઈ લઈને ક્યાંક તમે ભૂહાઈ ભૂહાઈ તમારે વાહે છો. હમણાં તમારે ઘેર 2 છોકરા ઓલા ગલુડિયાને જલમ છો, ખબર ને? અને ખબર છે તમારે ઘેર એટલે તમે તમારા છોકરાનું વિચાર, ભવિષ્યનું વિચારો. આમ તો સાંભળો, આમ થોડું વ્યાજબી કરી દે. આમ જો હું તમને આમ જો બેન તમે સાંભળો, જો તમે જો હું તમને હકીકત વસ્તુ કહું છું, આ કરાવવા જેવું છે. તમારા છોકરા તમારા ભવિષ્યનું કામ આવે છે. વીમો છે ને એ એક ઇન્વેસ્ટમેન્ટ નથી, જરૂરિયાત છે. શું છે? જરૂરિયાત. એ કરાવવું છે. તમારા ઘરમાં 5 કામમાં વાળા હોય ને એને બીમારી પડે ને, આમ સમજો બીમાર પડે ને તો એ વીમો ઉતરાવેલો હોય તો ફાયદો થાય. એમાં તમને કેટલું ખબર છે તમને? આમાં કમિશન બે જ વસ્તુ જ નથી. આ વસ્તુ છે ને તમારા ફાયદાની વસ્તુ છે, એ હું તમને સમજાવું છું. આમ જો સાહેબ, તમારા છોકરા તમે જે મૃત્યુ પામશો તો તમારા છોકરા તમને આશીર્વાદ આપે છે કે બાપ મરતો ગયો ને તો વાહ અમારે મુકતો ગયા, ઉતરાવી લ્યો પોલિસી. સાહેબ વીમો મારે ટાર્ગેટ પૂરો કરવાનો છે સાહેબ. પ્લીઝ રિક્વેસ્ટ, તમે પૈકે ભરું સાહેબ. ચાલીએ કહીજો ને સાહેબ. અહીંયા જો પોલિસી તો સમજી લો તમે, એટલે તમને ખ્યાલ પડી જાય. સાહેબ જો ખરેખર વસ્તુ કહું છું, આમાં મારે કમાવાનું કઈ હોય જ નહીં. મારા ઘરનો સવાલ છે, તમારા ઘરનો સવાલ છે.